શંકરના અતિ પ્રિય શિષ્યોમાં એકનું નામ સનંદન હતું. તેઓ બધા વિષયોમાં નિપુણ હતા અને પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, પાંડિત્ય, શાસ્ત્ર અનુરાગ અને સૌથી વધુ તેમની અસીમ ગુરુભક્તિને કારણે શંકરને વિશેષ પ્રિય હતા. આથી શંકરના બીજા શિષ્યો સનંદનને ઈર્ષ્યાની દ્રષ્ટિએ જોતા હતા. શંકર આ જાણતા હતા. તેઓએ એક અદ્ભુત ઉપાય દ્વારા સનંદનને શ્રેષ્ઠ સાબિત કર્યા. એક દિવસ સનંદન કોઈ કામથી એક નાના પુલને પાર કરીને ગંગાને પેલે પાર ગયા હતા. શંકરે જાણે એમનું ખાસ પ્રયોજન હોય એ ભાવથી મોટા અવાજે બોલાવ્યા, "સનંદન, જલ્દી આવો." એ સમયે ગંગામાં અચાનક પૂર આવી ગયું. ગુરુદેવના આ આતુરતાભર્યા આહવાનથી સનંદન ઘણા વિચલિત થયા. પુલને પસાર કરીને સામે પાર જવામાં સમય લાગશે એમ વિચારીને તે ગંગામાં કૂદી પડ્યા. આટલા તેજ પ્રવાહમાં સનંદનને કૂદતા જોઈને સામે કિનારે ઊભેલા શિષ્યો હાહાકાર કરી ઉઠ્યા. પરંતુ સનંદનની ગુરુનિષ્ઠા એટલી પ્રગાઢ હતી કે જ્યાં જ્યાં પગ રાખતા ત્યાં ત્યાં મહામાયાની ઈચ્છાથી કમળનું પુષ્પ પ્રકટ થઈ ઉઠતું. સનંદન આ પુષ્પો પર પગ રાખીને નદીના બીજા કિનારા પર પહોંચી ગયા. શંકરે ત્યારે બીજા શિષ્યોને કહ્યું, "તમે લોકોએ જોયું ને કે સનંદન ઉપર ભગવતીની કેટલી કૃપા છે. આજથી એનું નામ પદ્મપાદ રહેશે. ઓમ નમો નારાયણ."